તો એને એમ થયું હું કોઈ સાધુ સંતને જમાડું, એટલે એને 4-5 નજીકના આશ્રમના કોઈ સંતો છે એને બોલાયા અને પંગત. હવે એ સમયે એક સમળી સાપને લઈને જતી હતી આકાશમાં અને એના મોઢામાંથી ઝેરના ટીપા ઓલા ખીરમાં પડી ગયા. કોઈને ખબર નહીં. અને સંતોએ જમી લીધી કારણ કે ઝેર હતું. ભગવાનના ધામ હતા. ચિત્રગુપ્તે કીધું ભગવાન કે આ હું પાપ કોના માથે લખું? નથી ઓલો સમળીનો વાંક કે તો એના કર્મના સિદ્ધાંતથી લઈ જતી હતી, નથી ઓલા સાપનો વાંક, એના મુખમાં એવો કોઈ ઈરાદો નથી કે જે ઝેર દૂધના તપેલામાં પડે, નથી ઓલા ભગતનો કોઈ એવો ઈરાદો કે આ સંતોને મારી નાખવા. તો આ કર્મ લખું કોના માટે? આ પાપ કર્મ. ત્યારે કીધું કે શાંતિ રાખો, થોડો સમય જવા દો. 10-15 દાડા ગયા અને એક દી ગામના ચોરે બધા બેઠા. એક સંત નીકળ્યા કે ભાઈ અહીંયા કોઈ ભગતનું ઘર ખરું? કે આ ઓલા અહીંયા જા. 4-5 દાડા પહેલા પતાવી દીધા ચારને. ત્યારે ભગવાને કીધું ચિત્રગુપ્તને કે આ પાપ રહ્યું ને આ નામ ઓલે લખી નાખ વગર બોલે. એટલે નિંદા સમૂહ કોઈ પાપ નથી. નિંદા બહુ મોટું પાપ છે. નરકે લઈ જાય નિંદા. નિંદા પરાઈ નઠારી લાગે, સમરે શ્રી રણછોડ. આવા હરિજન અલખને પ્યારા, જેને માથે ભક્તિ કેરાવો. નિંદા પરાઈ નઠારી લાગે. નિંદા તો ઝેર જેવી લાગે તો તમે સાચી ભક્તિ કરો. અને અમે સંતો તો એમ કહી દઈએ કે જ્યાં લગી કોઈ નિંદા આલોચના કરે અને જો તમારા કાન આમ સાંભળવા આતુર હોય તો તમે ખાલી દેખાવની ભક્તિ કરો. પણ એમ થઈ જાય કે આ જો બંધ થાય તો સારું, અને કામ મને કંઈક જો ભગવાન મોકો આપી દે તો આ જગ્યા છોડી તો તમે સાચી ભક્તિ કરી. કહેવું હોય તો સન્મુખ કહી દો. તમારે તાકાત હોય તો ભાઈ તું આ ખોટું કરી દીધું. પણ એ પાછળથી હા સત્ય કહો. સત્યમાં નિંદામાં સત્યમાં પાપ નથી, પણ તમારું ઘરનું જોડીને કે બાપુ અહીંયા બેઠા હતા અને કૂતરાને એક ચંપલ માર્યું, બરોબર, તો એ સત્ય છે. પણ ચંપલ એ માર્યું પછી બાપુ વાહે દોડ્યા આમ કર્યું, એ બધી વાહે વાત. સત્ય બોલવું એમાં વાંધો નથી, એ કોઈ નિંદા નથી. પણ સત્ય જેટલું હોય અને એ તમે તમારી નજરે જોયેલું હોય તો જ, બીજાના કહેવાથી નહીં. તમારી નરી આંખ અને તટસ્થ સત્ય તમે બધી રીતનું નિરીક્ષણ કર્યું હોય પછી હાજી વાળું. એટલે કર્મથી બચીએ. પણ એવો પછી એ જે પાપ કરીએ પછી પાપ ફરી રિપીટ ન થવાય. પછી ઘણા નહીં હોય ભાઈ પસ્તાવો કરી લીધો, હા ભગવાન, પાછું એનું રિપીટ થાય તો એ કોઈ મતલબ નથી. કારણ કે જે જેસલે છોડી દીધું એને જે દુષ્કર્મ, પછી એને પાછું વાળીને જોયું નથી. એને પછી ભક્તિના જ રંગમાં એ રંગાઈ ગયો છે. જ્યાં લગીને જાણે લૂંટી, બેન ભાણેજ નહીં ડૂબ્યા, પણ તમે જોયું ભક્તિના રંગમાં રંગાઈ ગયા પછી એને કશું એ આમ લક્ષ્ય રાખે. પછી એને સત્કર્મ અને ભક્તિ બે છે. તમે જોઈ લો એ કેવો જ્યારે તોરલને અહીંયા સાધુની જમાત આવી અને એટલું સીધું સામગ્રી હતું નહીં, બરોબર, તો સીધું સામગ્રી લેવા જાય સધીરો વાણિયો એમ કહે છે હું આપું તો ખરું પણ તમારે
એક રાત અહીંયા આવવું પડશે મારા ઘરે. તોરલ વચન દઈ દેશે કંઈ વાંધો નહીં, પણ મને અત્યારે જે જોઈએ આપો, પછી હું રાતે આવીશ. તમે જોઈ લો એ કહે છે ત્યારે એ જેસલ એ તે ઝરમર વરસ તો બેહુલો હતો. તમે મારા ખંભા ઉપર બેસી જાઓ, મને ભલે જગત જોત પણ હું તમને છેક સધીરાના ઘર આગળ. તમે જો એની દ્રઢતા તો જુઓ, આ દ્રઢતા આ ઓલું એ ભક્તિ વપાર. કર્મથી બચી એકાય, છૂટી એકાય, પણ એ સાચા હૃદયનો પસ્તાવો થાય તો. બાકી બોલો સદગુરુ દેવ